જો આપણે કોટેશ્વર આવ્યા છે ને ત્યાં સરસથી જો આ માર્બલની એટલે કે આરસની મૂર્તિ ભગવાનની મળે છે અને એટલી સરસ આમ જો એને કંડારેલી હોય છે, કેવી સરસ મૂર્તિ છે. જો અમે બધી શોપે આટો માર્યો છે કેમ કે બેનને છે ને એવી ખોડિયાર માતાજીની મૂર્તિ લેવાની છે ને એટલા માટે મકાન મસ્તથી અમારા બેને બનાવ્યું છે ને તો ત્યાં બિરાજમાન કરવા છે માતાજીને. તો જોઈએ કે સારી મળી રહે ને તો લઈ લઈએ, નકર અમારી બેનની ત્યાં તો છે જ ઓલરેડી 26 સરસથી માતાજીની મૂર્તિ એવી, પણ એ કે જો સારી હોય ને તો આપણે લઈ લઈએ એમ. પણ તોય લઈ જવામાં તકલીફવાળું થાય કેમ કે ખંડિત ના થવા જોઈએ એટલા માટે ધ્યાન રાખીને લેવી પડે. તો જોઈએ છીએ, આવ્યા છીએ તો જોઈ લઈએ, પછી મકાન રેડી થઈ જાય તો સ્પેશિયલ લેવા એક ધક્કો ખાઈ જાઉં એમ. પણ કે ગમે તો જોતા જઈએ. જો મંદિર પણ કેટલા મસ્ત છે, નાનું મંદિર છે, મોટા મંદિર છે. જો અહીંયા બધા માતાજી છે. આ લોકોને છે ને કેવું સરસથી આમ જોઈએ ને કામકાજ કેવું સરસ. જો ખોડિયાર માતાજી છે મોટા એવા સરસથી કેવા છે, અને હજી એમાં કલર કામ ને બધું થાય ને એટલે એકદમ સરસ થઈ જાય. તો અહીંયા આપણે કોટેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં જવાનું છે. જો અહીંયા ભાઈ બેઠા છે સરસથી, બધી શોપની અંદર બધું મળતું હોય છે, હોલસેલનું કરતા હોય છે. પછી અહીંયા બધેથી ગામે ગામ મોકલતા હોય છે બધી વસ્તુ. અહીંયા આવીએ તો આપણે થોડોક ભાવમાં રિઝનેબલ ભાવ મળી રહે આપણને એમ. જો બધે તમે જોવો છો. અમારે ભગવતી બેનને લેવાની છે પણ એને નાની નાની લેવાની છે. જો આ સરસથી કેવો બનાવે છે, આવી રીતના કહીને આ કંઈ હેલું છે, બહુ અઘરું છે. પોઠિયા મહારાજ બનાવે છે. જો માર્બલમાંથી મૂર્તિ બનાવી બહુ અઘરી છે ભાઈ. જો કાન ને બધું સરસથી બનાવ્યું છે. રામદેવ પીર બાપાની મૂર્તિ છે. એ જો શંકર બાપાનું છે, લિંગ છે. એવા રીતે સરસથી બધી પ્રકારના ભગવાન રાખ્યા છે. મંદિર છે કે આરસની મૂર્તિ લ્યો ને ઘરમાં રાખવામાં બહુ સારું. તમે એનો અભિષેક કરવો હોય તો કરી શકો એમ. એટલા માટે જો આ ભાઈ કહે છે લાવો જો મારું ગોડાઉન છે ને ત્યાં હું તમને બધી મૂર્તિ બતાવીશ. હવે આપણે આવી ગયા છીએ મંદિરે દર્શન કરવા. હર હર મહાદેવ, હર હર મહાદેવ. જો મંકી છે હો અહીંયા, ધ્યાન રાખીને ફોટા પાડવા પડે ભાઈ. અમારી બેન કે મારે એક જ ફોટો પાડો. જો પાછળ આવી જાય કે મારો ફોટો પાડો. કેવું બેઠા છે હોય ને ત્યારે પર્સ મોબાઈલનું ધ્યાન રાખવું પડે. લઈને ત્યાં વહી જાય કંઈ ખબર ન પડે. એનું બચ્ચું છે જો નાનું એવું. ભગવતી બેન કે મારે તો અહીંયા ફોટો પાડવો છે. જો અહીંયા સરસથી આપણા મુલતાની માટીના હોય છે, મુલતાની માટીનો સાબુ હોય છે. એ કે લઈ જાઓ લઈ જાઓ. તો આ સરસથી સુશોભન માટે મોરલા કેવું સરસ છે. તો મંદિરની બહાર બધા બેનું વેચવા બેઠા હોય છે. ઓલરેડી આપણે ઉપર હવે આવી ગયા છીએ. આવીએ છીએ આપણે ભગવાનના દર્શન કરવા. મંદિર છે સરસથી, માર્બલનું છે, આરસનું મંદિર છે. તો આ પથ્થર દેખાય છે ને બધું. ચાલો હવે આપણે ભગવાનના દર્શન કરી લઈએ. લોકેશન વાળું છે સરસ. નજારો તો જો બાપાએ મારું પર્સ રાખ્યું છે કેમ કે હું વિડીયો શૂટ કરતી હોઉં ને એટલા માટે. જો આ મહત્વ છે કે પોઠિયા મહારાજના કાનમાં બોલો ને એટલે શિવ ભગવાન તમારી ઈચ્છા સાંભળી અને તમારું એ બધું કામ પૂરું કરે છે. તો અમે જુઓ બધા કાનમાં બોલી લઈએ પોઠિયા મહારાજને.
એક કાન બંધ રાખવાનો, નકર એક કાનમાંથી નીકળી જાય, એવું હોય છે બધું. ને આ એક જ એવું મંદિર છે કે જ્યાં બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ ત્રણેય બિરાજે છે. જો નહીંતર બધેમાં આપણે હનુમાન બાપા હોય છે ને ગણપતિ બાપા હોય છે બધાય મંદિરમાં, પણ આ એક જ એવું મંદિર છે કે જ્યાં બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ ત્રણેય એક સાથે બિરાજે છે. તમે જોઈ શકો છો. જો આ છે વિષ્ણુ ભગવાન અને ઓલી સાઈડ છે બ્રહ્માજી મહારાજ. અમારે જેની ભાઈ જ છે. જો બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ છે ને બ્રહ્મા ભગવાન. જો બધા ભોળાનાથના દર્શન કરી લેજો. આપણે હમણાં દર્શન કરાવશું કોટેશ્વર મહારાજના. જો કર્યો બધા કોટેશ્વર મહાદેવના દર્શન કર્યો બધા, કેમ કે તમે ત્યાં જઈ ન શકતા હોય તો આપણે દર્શન કરાવી દઈએ બધાને. શ્રી કોટેશ્વર મહાદેવ. ઓમ નમઃ શિવાય. જો આ નગારા છે અને મંદિર પણ બહુ સરસ મંદિર છે. ચાલો દર્શન થઈ ગયા, આપણે આવી ગયા છીએ બહાર. હવે જોઈએ છીએ ફોટો સેશન તૈયાર કરીએ છીએ કે ક્યાં ફોટો પાડવો. આ બેને ભેગ્યું ના થાય. ભાઈ એમ કે હતા સિંહ પાસે બેસવું છે. તો હવે અહીં ફોટા પાડવાનું. આ લોકો કે અમે બેસી જઈએ. મંદિર જો કેવું સરસ છે. જો ઉપર લખ્યું છે કોટેશ્વર મહાદેવ. જો આખું આરસનું મંદિર છે. જો લોકેશન પણ એમ છે. હો ભાઈ કાંઈ ઘટે નહીં. હરિયાળી હરિયાળી પ્રકૃતિ છે સરસ. કેવું નાનું બચ્ચું છે. જોઈએ વાંદરાનું મારી આંખે જોઉં તો દેખાશે. જો પ્રકૃતિ બેન ફોટો પાડવા બેસી ગયા. એના પૈકી ક્યાંય ફોટો પાડવો તો બેન કે હા. જો એ ફોટો પાડવા બેસી ગયા પ્રકૃતિ. અને પૈસા હો 20 રૂપિયા પાસે બેસવાના. જો હવે કે કોઈને બેસવું તો ઉપર કેવો ડુંગર છે સરસ પથ્થરવાળો. હવે અહીંયા સરસ્વતી માતાજી નીકળે છે. નદી છે સરસ્વતી. જો ત્યાં બધા સ્નાન કરવા આવતા હોય છે. નદીનું નામ છે સરસ્વતી. ત્યાં અહીંયા કુંડ ભર્યા છે. જો બધા અહીંયા નાતા હોય છે. આપણે જઈશું પાછા ફોટા પાડવા માટે. ફોટાનું કામ ન ખૂટે એવું. જો બધા ફોટા સરસથી પાડી લીધા છે. હવે ભગીબેન જોઈ લે. તો પાછા વરતા મૂર્તિનું પાછું નિરીક્ષણ કરીએ છીએ. લેવાની હોય તો લઈ લઈએ. નાની નાની મૂર્તિ લીધી છે. કેવી સરસ દર્શન થઈ ગયા છે આપણે કોટેશ્વર મહારાજના. ત્યાર પછી પાછા અહીં આવી ગયા છીએ. તો માતાજી જો કેટલા મસ્ત કલર પણ થઈ ગયા. જો આવા લાગે જ્યાં બધાના કલર પણ થઈ ગયા. મૂર્તિ બહુ મસ્ત
ઓનલાઈન કેટલી મોટી કીધું છે.